નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો ભર્યા હતા અને ભાજપે 9 વોર્ડમાં 36 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। જોકે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 8 ઉમેદવારોને રિપીટ કર્યા તો અનેક મોટા માથા કપાયા હતા। અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે નગરપાલિકા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। નગરપાલિકાના 9 વોર્ડની યોજનાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં અનેક દિગ્ગજની ટિકિટ કપાઈ છે, જ્યારે નવા અને યુવાન ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે। ભાજપે શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકેલા નરેન્દ્ર પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી હતી। બીજી તરફ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થક સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી। તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી। भारत माता की जय। अंकलेश्वर वार्ड नंबर 7 જે અમારી 4 જણની પેનલ છે, અમારા પટેલ છે, આબેન છે અને અમે 4 જણ છે। અંકલેશ્વર નગરપાલિકામાં 4 વોર્ડ નંબર 7 ની અંદર ચૂંટાઈને આવીશું જંગી બહુમતીથી, એ અમારો સંકલ્પ છે। અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર ચૂંટાઈને આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને મુખ્ય મુદ્દાઓ ઉપર કામ કરીશું, નાના હોય મોટા હોય કોઈ પણ હોય, અને વિકાસના કામ કરીશું। નરેન્દ્ર મોદી સાહેબને જે એમનું સપનું છે એમને પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને કોઈ પણ કામ નાનાથી મોટું હોય એને પૂર્ણ કરવાની પૂરેપૂરી ખાતરી આપીશું। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 5માં મને જે ઉમેદવારી કરવાનો આપણે મોકો આપ્યો છે એ બદલ અંકલેશ્વર આસન વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને હું એકદમ યંગ છું ને યંગ લોકોને આ લોકોએ જે અવસર આપ્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। અને આવનાર દિવસોમાં વોર્ડ નંબર 5ની જનતાને અમે એક વિશ્વાસ આપીએ કે તમારા જે પણ પ્રશ્ન હશે, રોડ રસ્તા, ગટરના, લાઇટના, એ તમામ પ્રશ્નોને અમે આપણા ખાતે આપીને એ પ્રશ્નોનું નિરાકરણ કરીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે। એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9માં તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે। અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। સ્વર્ગીય નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ, એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે। એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે। આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે। અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા
તત્પર છે અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં. વિકાસ વિકાસ ને વિકાસ વિકાસ સિવાય બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં. જય માતાજી, જય ભારત માતાજી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના 36 ઉમેદવારશ્રીઓ દ્વારા આજરોજ એસડીએમ કચેરી ખાતે અમે ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા મોવડી મંડળ, શહેર સંગઠન અને ગુજરાત પ્રદેશ સંગઠનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમજ સાથે 36 સભ્ય ચૂંટાઈને અમે નગરપાલિકા ખાતે સેવાનું કામ કરીશું. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વર્ષ 2026 અમે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસની પેનલના અમે 4 ઉમેદવારો પૈકી એક સબ્બીરભાઈ, હું પોતે અકબરભાઈ, ભાવિકાબેન અને આરતીબેન અમે ઉમેદવારી કરી છે. આવનારા દિવસોમાં અમને સાથ અને સહકાર મળશે અને અમારે નગરપાલિકામાં જવાથી ઘણું બધું શોધવાનું બાકી છે. જે અમે હાલમાં 2 તો પત્રકારો છે, એ ખુશીની વાત છે. એ પત્રકારો શું ના કરી શકે એ અમારે ખાલી નગરપાલિકામાં ખાલી પદ બચાવ કરવાની જરૂર છે. બાકી અમારા વિસ્તારની જનતા અમારી સાથે છે અને અમારો વિજય થશે એ 100% વાત સાચી છે.